નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. દેવદર્શન સાથે હું છું જિજ્ઞાસા. શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શક્તિ એટલે બળ. સમસ્ત લોકની શ્રદ્ધાનો આધાર એક કે બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે. મધ્ય ગીરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનું મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે. પુરુષ નામધારી શૃંગવડા નદીના ઉદ્ગમ સ્થાન પાસે માં કનકાઈનું ધામ આવેલું છે. ચારે બાજુના લીલી હરિયાળી વચ્ચે મોરલા ગળાના કટકા કરીને મલ્હાર આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેના આ ધર્મસ્થાને આવેલો યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભૂલી જાય. આજે દેવદર્શનમાં આપણે શક્તિપીઠ કનકાઈ માતાજીના દર્શન કરીશું. ગીરનું જંગલ, લીલાછમ હરિયાળા ડુંગરા, એશિયાટિક સિંહોની ગર્જના, પક્ષીઓનો કલરવ, સુંદર વન્ય પ્રાણીઓની અવરજવર, જૂનાગઢ જિલ્લાના મધ્ય ગીરમાં તુલસી શ્યામથી આશરે 22 કિલોમીટર દૂર કુદરતી સૌંદર્યની વચ્ચે શિંગવડા નદી પાસે માં કનકાઈ બિરાજે છે. મધ્ય ગીરમાં બિરાજતા માં કનકાઈનું આ મંદિર 1475 વર્ષ પહેલાનું છે, જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના 9મા અધ્યાયમાં જોવા મળે છે, જે મુજબ કનક એટલે સોનું, માં કનકાઈ સુવર્ણ જેવી કાંતિ ધરાવે છે. દેશ વિદેશથી દર્શનાર્થીઓ માં કનકાઈના દર્શન કરવા કુદરતના ખોળે આવી અલૌકિક આનંદ અને પૂર્ણ શાંતિનો અહેસાસ કરે છે. કનકાવટી નગરીના રાજા કનકસેન માય ભક્ત હતા. પ્રજાવત્સલ ધાર્મિક રાજા કનકસેને પોતાની સુવર્ણ જડિત નગરીની સુખ સમૃદ્ધિ જળવાઈ રહે અને પ્રજાનું હંમેશા કલ્યાણ થાય તેવા શુભ આશયથી માં કનકાઈની આરાધના કરી. કઠોર તપસ્યાને અંતે માતાજી પ્રસન્ન થયા અને કનકસેન રાજાની લાગણીને ધ્યાને લઈ આ જગ્યાએ સાક્ષાત સ્વરૂપે માતાજી બિરાજ્યા. આ માતાજીના ભક્તો 84 જ્ઞાતિના કુળદેવી છે, તેના મનોકામના પૂરી થાય છે. અને તેમાં માતાજી તે કહે તે સાક્ષાત ગમે ત્યારે સંભાળો ત્યાં મા હાજરા હજુર છે. કનકસિંહ ચાવડા જે નગરના રાજા હતા, આખી કનકાવતી નગરી હતી, ત્યારે અત્યારે તો પ્રલય થઈ ગયો, જળની સ્થળ ને સ્થળની જળ. એ સમયે આ કનકાવતી નગરી હતી અને કનકસિંહ ચાવડા એમના રાજ કરતા હતા. ચાવડા સાહેબ રાજા હતા, એમની એટલી જ મનોકામના હતી કે માં ખરેખર તમે મારી ઉપર આ નવલા દિવસોની અંદર પ્રસન્ન થયા હો તો મારી એક મન્નત છે, તમન્ના છે કે તમે મારે ઘેરે પધારો. ત્યારે આ જ રસ્તો હતો. તો માએ એને એક વરદાન કીધું કે મારી એક કન્ડિશન કે શરત છે કે ભાઈ તું પાછું વળીને ક્યાંય જોતો નહીં, જે જગ્યાએ પાછું વળીને જોઈશ એ જગ્યાએ હું સ્થિર ને રોકાઈ જઈશ, ત્યાં જ મારા બેસણા થશે. ત્યારે આ ગીર અને ગિરનાર પર્વતની વચ્ચે અરણ્ય મધ્યે કે ઉર્જાના શક્તિ સમા કેન્દ્ર સમા આદ્ય શક્તિ માતા કનકેશ્વરીનું અહીંયા મંદિર બન્યું. કુદરતી વાતાવરણની અંદર, પ્રકૃતિની અંદર આ મંદિર જે છે એક આપણે કે આનંદનો અનુભવીએ છે. માં કનકાઈ ભગવાન શ્રી કૃષ્ણના બહેન હતા તેવી પણ એક લોકવાયકા છે. દેવકીનું 7મું સંતાન માં કનકાઈએ કંસને આકાશવાણી કરીને કહેલું કે તારો કાળ જન્મી ચૂક્યો છે. વનવાસ દરમિયાન અહીં ગીર જંગલમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના હસ્તે પ્રથમ યજ્ઞ કરાવ્યો હતો. 84 જ્ઞાતિના કુળદેવી હોય, દરરોજ કોઈ ને કોઈ વ્યક્તિ કે પરિવાર માતાજીની માનતા અને દર્શને પધારી માના ગરબા અને સ્તુતિ ગાઈ આરાધના અને અનુષ્ઠાન કરે છે.
तेनाप्यमम्बाष्टिसाद्यते ओम अस्य श्री सप्तशती दुर्गा मंत्रस्य सप्तशती दुर्गा पाठे विनियोग ओम ज्ञानामे विजयकांक्षी देवी भगवती साधु पुष्पमाय महामाय प्रेषते स्मृताः स्वयं जगतायनो देवी दुर्गा देवी नमोस्तुते કનકાઈ માનો સૌ પ્રથમ જીર્ણોદ્ધાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લગભગ 142 વર્ષ પછી લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી વિક્રમ સંવત 2006માં એક સમિતિની રચના કરી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. સંવત 2008 તારીખ 3/3/1952 ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યારે આઝાદી પહેલા જુનાગઢ સ્ટેટમાં નવાબનું રાજ હતું ત્યારે કનકાઈ માતાજી છે, કારણ કે ગીર ડિવિઝન છે એ નવાબના અંદરમાં આવતું, તો આ ગીર વેસ્ટ ડિવિઝન છે. તો કનકાઈ માતાજીને નવાબ સરકાર દ્વારા, કારણ કે મંદિર તો ત્યારનું હતું અને નવાબના ગેજેટમાં પણ કનકાઈ માતાજીના મંદિરનો ઉલ્લેખ છે, એટલે નવાબ સરકાર દ્વારા કનકાઈ માતાજીને નવરાત્રી દરમિયાન તથા બીજા અન્ય ઉત્સવો દરમિયાન એને માતાજીની ખાસ જુનાગઢથી નવાબ દ્વારા ચૂંદડી મોકલવામાં આવતી. અમને માતાજી પર એટલી બધી શ્રદ્ધા છે કે અમે એક ચક્કર મારીને જઈએ ને આખું વર્ષ અમને ઉર્જા અમારા શરીરમાં કામ કરે છે. એ એક અલૌકિક શક્તિ છે અને અલૌકિક દર્શન છે. અને ક્યાં ક્યાંથી માણસો કેટલી પરેશાની ઉઠાવીને અહીંયા માતાજીના ધામમાં આવે છે, દર્શન કરે છે અને मनને शांति મળે છે. मातेश्वरी के यहाँ जो विराजित स्वरूप है उस माता के दर्शन के लिए देवता भी लालायित रहते हैं. ये साक्षात भगवान श्री कृष्ण ने, जिस समय भगवान कृष्ण का जन्म हुआ था तो महाराज कंस के हाथ से छूट करके जो दुर्गा माता स्वरूप में मातेश्वरी के रूप में जिन्होंने दर्शन दिया था, आज भी अनादि काल से महामाया उस माता की पूजा और यहाँ दर्शन का बहुत बड़ा लाभ सभी प्राणियों को मिलता है. इसलिए आस्था प्रतीक का ये स्थान है. इसलिए मैं बार बार मातेश्वरी के चरणों में वंदन करता हूँ. મધ્ય ગીરમાં આવેલા માં કનકાઈના મંદિરે મુખ્યત્વે 3 ઉત્સવ ઉજવવામાં આવે છે: ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી અને માતાજીનો પાટોત્સવ. આ સમય દરમિયાન લાખો ભક્તો દર્શનાર્થે આવી હોમ હવન અને યજ્ઞાદિનો લાભ ઉઠાવે છે. માતાજી મારા જ્યારે દાદા જીવતા હતા, આફ્રિકા રહેતા હતા, ત્યારે તો આટલી બધી વ્યવસ્થા હતી નહીં સાધનોની. એ પોતે ત્યાંથી વિસાવદરથી ચાલતા ચાલતા અહીંયા આવતા હતા. ત્યારે અમે ખૂબ નાના હતા, એટલે ત્યારથી અમે લોકો આવીએ છીએ અહીંયા. માતાજીને અહીંયા આવીએ એટલે એકદમ શાંતિ અને એનો અહેસાસ થાય. બહુ સારું લાગ્યું. એકદમ શાંત એરિયા છે, જંગલની વચ્ચોવચ્ચ મંદિર છે અને બધાને એવું છે કે અહીંયા માતાજી હાજરા હજુર છે, તો અમે એના દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરીને તમે શું અનુભવ્યું? બસ એમ માતાજીની જાણે કે અમારી ઉપર આભા હોય ને એવું સારું લાગ્યું. એમ શાંતિવાળું વાતાવરણ લાગ્યું અહીંયા પછી. વારંવાર અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને અમારા કુળદેવી માતાજી ઉપર મને ખૂબ જ શ્રદ્ધા છે. જે હું શ્રદ્ધા રાખું છું એ ફળે છે. દુનિયાના દુઃખ હરનારી, ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી, સુવર્ણ જેવી કાંતિ ધરાવતી માં કનકાઈની કૃપા દરેક ભક્તો પર વરસતી રહે. જય કનકાઈ માં.